વાલા આવું સુંદર મહેતા પરિવાર કરે અને ધન્યવાદ આપીએ. ગોપીબેનના આત્માને સદગતિ આપે પરમાત્મા. એ કેટલા સદભાગી વ્યક્તિ કે જેની પાછળ આટલું સુંદર આયોજન, આટલી સુંદર ભૂદેવો. અને રામાયણમાં બહુ સારી વાત કરી તુલસીદાસજીએ કે સંસારમાં પુણ્યની વ્યાખ્યા આપી તો પુણ્ય શું? તો બાબાજી કહે ભગવાન રામના શબ્દ અને લક્ષ્મણજી શ્રવણ કરે અને તુલસીદાસ લખે કે પુણ્ય એક જગ મોહ નહીં દુજા મન ક્રમ બચન વિપ્રપદ પૂજા. મન ક્રમ બચન વિપ્રપદ પૂજા. સંસારમાં જો પુણ્ય હોય બાપ તો બ્રાહ્મણના ચરણોમાં પ્રેમ રાખજો. ભૂદેવોના ચરણમાં જો પ્રેમ હશે ને તો સંસારમાં સર્વ પાપોમાંથી આપોઆપ મુક્તિ મળે. તુલસીએ બ્રાહ્મણને બહુ ઉદાર કહ્યા. રામચરિત માનસમાં બ્રાહ્મણોને ઉદાર કીધા કે બાંધો પ્રથમ મોહી સુર ચરણા મોહ જડિત સંશય સબ હરણા. એટલા ઉદાર બ્રાહ્મણો છે કે એનું વર્ણન ન થાય. તો તુલસીદાસજીને કોઈએ પૂછેલું કે બ્રાહ્મણ ઉદાર કેમ? બ્રાહ્મણ તો માગે છે, પણ બ્રાહ્મણ ભારતનો બ્રાહ્મણ માગતો નથી, બહુ આપે છે બાપ. એટલે તુલસીદાસજીએ રામાયણમાં એમ કહ્યું કે બંધહુ પ્રથમ મહીસુર ચરણ. બહુ ઉદાર છે બ્રાહ્મણ. બ્રાહ્મણને કોઈ 100 રૂપિયા આપે ને તો એમ કહે ધન્યવાન, પુત્રવાન, આયુષ્યવાન, કીર્તિવાન. અને 25 પૈસા હાથમાં આપે તો એમ કહે સ્વસ્તિક. સ્વ એટલે હાથ અને શક્તિ એટલે તારા હાથમાં પરમાત્મા તને શક્તિ આપે. એ કપાળમાં તિલક કરે તો એ કેટલું સુંદર બોલે. એટલે ભારતના ઋષિઓ, ભારતના બ્રાહ્મણો એ ખૂબ ઉદાર છે. અને એ બ્રાહ્મણોના ચરણમાં લક્ષ્મણજી જે પ્રેમ કરે ને એના જેવું સંસારમાં કોઈ પુણ્ય નથી. અને ભૂદેવોના ચરણમાં પુણ્ય, અને એ આપણે ખરેખર રામચરિત માનસ ભાગવત કથા એ દિવ્ય કથા છે. જે કથામાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય તત્વ ભરેલા છે બાપ. વધારે એમ કહીએ